નમસ્કાર મિત્રો, આપ સર્વેનું એચઆરએસ એજ્યુકેશનમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. અને આજે યાર એચઆરએસ નું બિગેસ્ટ કમબેક થવા જઈ રહ્યું છે ગુજરાતના એજ્યુકેશન હિસ્ટ્રીમાં. આજે ખરેખર એચઆરએસ કમબેક કરે છે. અત્યાર સુધી 2026 નું વર્ષ આપણે પૂરું કર્યું, જોકે ત્યાં 2026 જ ચાલે છે, પણ હવે બધાની આપણી એક્ઝામ આવશે 2027માં, ફાઇનલ એક્ઝામ. તો 2027 નું વર્ષ ફાઇનલી આપણે શરૂ કરીએ છીએ. 2025-26 નું રિઝલ્ટ ધમાકેદાર આવ્યું છે અને 10મા અને 12માં એવા આઈએમપી ના વિડીયો બનાવ્યા કે જેમાંથી ઘણું બધું તમારી એક્ઝામમાં પૂછાણું હતું. બટ યાર હવે એચઆરએસ તમે ખાલી જુઓ, હવે આપણે ખાલી ઉતરી અને લેક્ચર લઈએ મસ્ત. હવે એચઆરએસ આવી રહ્યો છે ધોરણ 9 માટે, 10 માટે, સાથે સાથે ધોરણ 11 માટે અને 12 માટે. આજના દિવસે સ્ક્રીન બહુ મોટી રાખી છે આપણે, પણ પછી આપણે લેક્ચર ખાલી આટલી સ્ક્રીનમાં આવશે. આજે ઓરિએન્ટેશન છે એટલે દરેક વસ્તુ પર આપણે ફોકસ કરવી છે. બધી વાત આપણે જાણશું કે તમને આમાં મળવાનું શું છે. એચઆરએસ એજ્યુકેશન તમારા માટે જ કામ કરશે અને એચઆરએસ એજ્યુકેશન આજે ઘણી બધી વસ્તુ લોન્ચ કરે છે. ધોરણ 9 હોય, 10 હોય, 11 અને 12 હોય, દરેક લોકો ધોરણ 9, 10, 11, 12 જે લોકો ગુજરાત બોર્ડમાં ગુજરાતી મીડિયમમાં ભણે છે એવા 9 થી 12 ના દરેક વિદ્યાર્થીઓ, એ પછી 11, 12 સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, એચઆરએસ ફોર યુ. આજે એચઆરએસ તમારા માટે કામ કરે છે અને ફાઇનલી બિગેસ્ટ કમબેક જે છે મારે તમારી સામે લોન્ચ કરવું છે. ત્યારે સૌથી પહેલા તો એક વાત મારે કહેવી છે કે આ વિડીયો કોના માટે છે. ધોરણ 9, 10, 11, 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા લોકો માટે આજનો વિડીયો રહેવાનો છે. અને તમને અમુક લોકોને ખબર ના હોય કે એચઆરએસ શું છે, who is એચઆરએસ, તો યાર ખાલી હિસ્ટ્રી ચેક કરી લેજો. ખાલી એચઆરએસ ને યુટ્યુબ પર તો હમણાં એક જ વર્ષ થયું છે, પણ એક વર્ષમાં ઘણા બધા લેક્ચર્સ અપલોડ કર્યા છે. છેલ્લે બોર્ડની એક્ઝામમાં ઘણી બધી મહેનત કરાવી હતી અને બોર્ડની એક્ઝામ માટે દિવસ રાત એક કરીને સવારે 5 વાગે બી લેક્ચર લીધા છે. એચઆરએસ એ ફક્ત ને ફક્ત નામ નહીં, પણ એચઆરએસ એક ઇમોશન છે. એચઆરએસ વન સ્ટોપ સોલ્યુશન છે ફોર એવરી સ્ટુડન્ટ. જે કોઈ બી વિદ્યાર્થી હોય એચઆરએસ સાથે ભણે છે યાર ખતરનાક રિઝલ્ટ લાવે છે. આ એચઆરએસ આપણને બધાને ખબર છે કે બોર્ડની પરીક્ષા સમયે તમારા માટે એચઆરએસ નું ઇન્જેક્શન, એચઆરએસ ની હોસ્પિટલ, આવા લેક્ચર પણ લીધેલા હતા. ના બધી જ વસ્તુ હવે એચઆરએસ પાછું લાવશે અને એવા આઈએમપી આપશે કે તમારી પરીક્ષામાં 100% પૂછાશે. ના ખબર તો ખાલી આપણે રીલ અમુક જોઈ લેજો, તમને ખબર પડી જશે કે એચઆરએસ કોણ છે. બાકી એચઆરએસ ના વિડીયો ધમાકેદાર શરૂઆત થવાની છે, પણ હવે ખાલી આઈએમપી ને હવે તમને ડિટેલમાં બધી વસ્તુ એચઆરએસ તમને આપશે. કઈ રીતના આપશે પેલા બધી જ વાતની શરૂઆત કરીએ. બટ બિગેસ્ટ કમબેક ઇન ગુજરાત બોર્ડ એજ્યુકેશન, એચઆરએસ એજ્યુકેશન શું છે આજે થશે રિવીલ. પણ આ વિડીયો કોના માટે છે મેં તમને પહેલા કીધું, ધોરણ 9 માટે છે, 10 માટે છે, 11માં આવી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ત્રણેય સ્ટ્રીમ માટે, 12માં પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ દરેક લોકો માટે આજનો લેક્ચર ખતરનાક સાબિત થવાનું છે. બરાબર છે? ચાલો, પણ સૌથી પહેલા બિગેસ્ટ કમબેકની જરૂર શા માટે પડી એચઆરએસ? એજ્યુકેશન લાઈનની યુટ્યુબમાં શું જગ્યા છે અત્યારે? દરેક લોકો અત્યારે મને ખબર છે સ્કૂલે જાતા જશો, તમે ટ્યુશન બી જાતા જશો, અમુક લોકો ટ્યુશન નહીં જતા હોય, બાકી 80-90% લોકો ટ્યુશન બી રાખે છે. તો છતાં બી એચઆરએસ એજ્યુકેશન કે પછી કોઈ બી એજ્યુકેશનની યુટ્યુબમાં શું કામ જરૂર પડી? યુટ્યુબમાં એટલા માટે કારણ કે જે તમે ટ્યુશનમાં કે જે તમે સ્કૂલમાં ભણો છો એનું ફાસ્ટ રિવિઝન કે ફાસ્ટ એવા આઈએમપી કે શું કરવું કે શું ન કરવું, એચઆરએસ તમને યુટ્યુબમાં ઘરે બેઠા બધું કરાવશે. પણ પ્રોબ્લેમ યાર એવી નથી. પ્રોબ્લેમ ખરેખર છે શું તે મને તમારે કહેવાના છે.